મિત્રો યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે રાસના હિસાબોની અંદર ભાગીદાર જે હોય એ આડતિયા તરીકે કામ કરતો હોય તેનું ઉદાહરણ જોઈએ। ઉદાહરણ નંબર 8 પાન નંબર 387। તો એની અંદર બે ભાગીદારો છે, હનીફ અને સૈયદ। એ હીરાના પાર્સલનું પોલિશિંગ કરાવવા માટેનો ધંધો લીધો છે હાથમાં। તો એના વિશે છે। 1 માર્ચ 2015 રોજ સૈયદે કિંમતી હીરાનું એક પાર્સલ 23,000 ખરીદ્યું। સૈયદે ખરીદ્યું છે માટે સૈયદના રાજ ખાતાની અંદર ખરીદ ખાતે આવે, બરાબર। અને પોતે ચૂકવ્યા છે તો રોકડ ખાતે આવશે। શું આવશે? રોકડ ખાતે, પોતાના ખાતામાં રોકડ ખાતે આવે, બરાબર છે। માલ ખરીદી 23,000 રૂપિયા। એ જ વસ્તુ હનીફના ચોપડામાં બેંક ખાતે સૈયદ ખાતે માલ 23,000 રૂપિયા આવશે। એ સૈયદ ખાતે લખશે, હનીફનો ચોપડો સૈયદ ખાતે લખશે, માલ 23,000 રૂપિયા। આ આપણે જોઈ ગયા છીએ। આમાં બેંક ખાતું આવે નહીં, આમાં બેના ચોપડે રાજ ખાતા આવશે। બંને ભાગીદારો પોતે રાજ ખાતા રાખશે અને એકબીજા ભાગીદારનું ખાતું રાખશે, એટલે રાજ ખાતાનો સરવાળો સેમ થશે, રાજ ખાતાની એન્ટ્રી સેમ થશે અને આ બે ખાતાની બાકી જે છે એ સેમ આવશે, એટલે આપણો દાખલો મળી જાય, બરાબર છે। તો આની અંદર મિત્રો માલ ખરીદ્યો એટલે એનું રોકડ ખાતે આવશે। અહીંયા હનીફના ચોપડામાં એ સૈયદ ખાતે માલ 23,000 લખશે। પછી આગળ લખ્યું છે કે હનીફ અને સૈયદ બે સરખા ભાગે નફો નુકસાન વેચશે। માલ મોકલવામાં ગાડી ભાડું, વીમો અને ખર્ચ સૈયદને કર્યો 400 રૂપિયા। તો સૈયદે કર્યો છે એટલે પોતાના ખાતામાં એ રોકડ ખાતે લખશે, ખર્ચ 400 રૂપિયા। પણ અહીં હનીફ પોતે સૈયદનું નામ લખીને ખર્ચા 400 રૂપિયા લખશે, એ તમને ખ્યાલ છે, બરાબર। અહીંયા જાતે ખર્ચા કરતા હોય તો રોકડ ખાતે લખવાનું, પોતે કરે, પોતાના ખિસ્સામાંથી આપે છે। અને એ જ્યારે બીજો ભાગીદાર લખે ત્યારે એ સૈયદનું નામ લખશે। 10,000ની 3 માસની હુંડી હનીફ પર લખી। સૈયદે લખી છે માટે સૈયદ જે લખે એ લેણી હુંડી કહેવાય, સ્વીકારે એના માટે દેવી હુંડી કહેવાય। આ બરાબર યાદ રાખજો। લેણી હુંડીની રકમ ભાગીદારોના ખાતામાં જ આવે, બાકી કોઈનામાં આવે નહીં। રાજ ખાતામાં વટાવ આવે જો દાખલામાં ઉલ્લેખ કરેલો હોય તો, નહીંતર વટાવ આવે નહીં। આમાં દાખલામાં ઉલ્લેખ કરેલો છે કે વટાવ બંને પક્ષકારો સરખે હિસ્સે વેચી લે છે, બરાબર છે। તો 9,780માં હુંડી વટાવી એટલે 10,000ની હુંડી હતી તો 220 રૂપિયા વટાવ થાય, એટલે અહીંયા રાજ ખાતે વટાવનો ખર્ચ લખવો પડે। લેણી હુંડી ખાતે વટાવ 220, વટાવ કીધું હોય તો રાજ ખાતામાં આવે, કોઈ ભાગીદારોના ખાતામાં આવે નહીં। પણ આમાં ઉલ્લેખ કરેલો છે કે બંને પક્ષકારોએ સરખે હિસ્સે વેચી લીધો, એટલે બંને પક્ષકારમાં એ રૂપિયા 220 આવશે। ધ્યાન રાખજો મિત્રો, વટાવ છે ને એ લેણી હુંડીના તરીકે આપણે સૂચના આપી છે એટલે લીધો 220। હવે બીજી સૂચના ભેગી છે કે 220 બંને ભાગીદારો, એટલે આનો જે સૈયદનું ખાતું છે તો સૈયદના ખાતામાં રાજ ખાતેથી લઈ જશું આપણે ખર્ચ, એટલે રાજ ખાતે લખાશે અને આ પાછો સૈયદ ખાતે લખશે વટાવ, બરાબર છે। અહીંયા લેણી હુંડી લખવી પણ એ લખશે સૈયદ ખાતે, આના ખાતામાં બધામાં સૈયદનું નામ આવશે, તમને ખ્યાલ છે ને। સૈયદના ખાતામાં બધું હનીફનું નામ આવશે એકબીજાનું, એટલે વટાવ 3 જગ્યાએ આવ્યો, બે ભાગીદારોમાં, અહીંયા ખર્ચ ખાતે આવશે અને અહીંયા સૈયદ ખાતે આવશે, અહીંયા રાજ ખાતેથી એટલે રાજ ખાતે આવશે। એટલે લેણી હુંડીનો વટાવ રાજ ખાતામાં આવે ખર્ચ ખાતે, પણ આ જે ખર્ચ છે એ સરખે ભાગે વેચી લે છે, એટલે 220 તમને સરખે ભાગે એટલે 110 એમ નહીં, સરખે ભાગે વેચી લે છે એટલે બંનેના ખાતામાં એન્ટ્રી 220ની થશે। પછી આગળ 3 માર્ચે પાર્સલ હનીફ પાસે વીમાના 100 ચૂકવ્યા। હનીફે ચૂકવ્યા એટલે હનીફ ખાતે ખર્ચ 150, હનીફ પોતાના ખાતામાં રોકડ ખાતે લખશે, જો 150 રોકડ ખાતે, બરાબર છે। 150 અહીંયા હનીફ ખાતે લખશે,
150 વીમાના છે ખર્ચના, બરાબર છે. પછી આગળ લખ્યું છે કટિંગ અને પોલિશિંગના 500 ચૂકવ્યા. હીરા હોય ને એને કટિંગ કરવા પડે, હીરાના કારખાના છે, તમને ખબર હોય તો પાલનપુરમાં, પછી મુંબઈમાં બધે હીરાના કારખાનાઓ છે, ત્યાં માણસો હીરા ઘસવા જાય. એના ઘાટ અલગ અલગ, પેલ ઘાટ ને એવી રીતે અલગ અલગ કારીગરોની ઘંટી ઉપર ઘસે. એને પહેલાં પોલિશિંગ કરાવવી પડે, કટિંગ કરવું પડે, ત્યારે ઘાટથી હીરા બને. એમને એમ બનતા નથી, તો કાચા કાકડા જેવા પથ્થર જેવા આવે. તો એ પોલિશિંગ કરાવવા માટે, કટિંગ કરાવવા માટે કેટલા રૂપિયા ખર્ચા? 500. કોણે ખર્ચા? હનીફે ખર્ચા. હનીફને મોકલ્યું હતું ને એટલે 500 રૂપિયા હનીફ ખાતે આવશે. અને હનીફ છે એ રોકડ ખાતે લખશે, પોતે ખર્ચા છે 500 રૂપિયા. સમજાઈ ગયું? હનીફ લખે છે એ જે પોતે કરતા હોય રોકડ ખાતે લખવાના, અને બાકી ભાગીદારના ખાતે લખવાના, એ તમે જાણો છો. પછી આગળ છે હનીફે રોજ કુલ 32,000માં હીરા વેચી દીધા. વેચાણ છે, હનીફે લખ્યું છે જો, એટલે હનીફ ખાતે લખાશે 32,000, બરાબર છે. પણ એ હનીફના ખાતામાં પોતે લખે એટલે બેંક ખાતે વેચાણ લખશે 32,000. ધ્યાન રાખજો, હનીફ પોતે વેચે છે એટલે બેંક ખાતે લખશે, પણ એ સૈયદના ખાતામાં હનીફ ખાતે વેચાણ આવશે. હનીફે વેચાણ કર્યું છે એટલે, બરાબર. તો વેચાણ 32,000 હનીફ ખાતે. આ જે કરે ને એ પોતે રોકડ ખાતે લખે અથવા બેંક ખાતે લખે. મોટું વેચાણ છે એ શું લખે? બેંક ખાતે લખે અથવા રોકડ ખાતે લખે. અને સામે ભાગીદારોના નામે આવે, ઉધારો કે જમા, બરાબર છે. ખર્ચા હોય તો ભાગીદાર નામ અહીંયા આવે, વેચાણ હોય તો ભાગીદાર અહીંયા. હનીફે વેચાણ કર્યું છે માટે હનીફની ખાતે વેચાણ રાજ ખાતામાં લખાશે. હનીફ ખાતે, બેંક ખાતે અહીંયા લખાશે અને અહીંયા હનીફ ખાતે લખાશે, બરાબર મિત્રો. પછી આગળ લખ્યું છે 32,000 વેચે તેનો ખર્ચ 800 થયો. હવે વેચાણ ખર્ચ 800 થયો, તો વેચાણ ખર્ચ હનીફ ચૂકવે છે, એ રોકડ ખાતે લખશે 800, કારણ કે વેચ્યા થાય નહીં. અહીંયા હનીફ ખાતે આવશે 800 રૂપિયા, બરાબર. પછી લખ્યું છે 31 ઓગસ્ટના 15ના રોજ હનીફે સૈયદને વેચાણ આંકડો મોકલ્યો 31, અને 2% કમિશન કાપી તેની લેણી રકમનો ડ્રાફ્ટ મોકલી દો. હવે 32,000ના 2%, બરાબર. તો 32,000ના 2% કેટલા થશે? 640, બરાબર. 1% 320 થાય એટલે 2% 640. તો 640 એ કમિશન હનીફ ખાતે આવશે, બરાબર છે. અને અહીંયા પોતે કાપીને મૂકી દેશે 640, એટલે અહીંયા કમિશન ખાતે લખશે, કારણ કે કમિશન એને મળ્યું છે. હનીફ છે એ કમિશન કાપી અને કોને મોકલી દેશે? સૈયદને રોજ મોકલી દેશે. એટલે હનીફ છે એ આડતીઓ છે અને આ જે છે એ બીજો ભાગીદાર છે. એટલે ધ્યાનમાં રાખો ને, વેચાણ એને કર્યું છે હનીફે, બરાબર છે. અને એને કમિશન એને મળશે 2%, એટલે 640 લખશે. અહીંયા કમિશન રાજના ખાતામાં લખશે, હનીફ ખાતે લખશે, એને આપ્યું છે એટલે. પછી પોલિશિંગ ખર્ચા આવી ગયા 500. હવે આપણે આગળ લખીએ, બસ ખાતું પૂરું થયું. હવે આપણે ભાગીદારોના ખાતામાં જોઈ લઈએ કયા કયા ભાગીદારોના ખાતામાં આવશે એ આપણે રકમ જોઈએ. જો આ રોકડ ખાતે ખર્ચ સૈયદ છે, એ રોકડ ખાતે લખી નાખો. આ રોકડ ખાતે ખર્ચા 400, પછી 220 તો લખાઈ ગયા, 220 એના લખાઈ ગયા. પછી આ 3 ખર્ચા હનીફના છે, 1, 2, 3 ને 4, 4 ખર્ચા હનીફના, ઉધાર બાજુ જમા બાજુ, બરાબર. કયા કયા ખર્ચા 4 છે? 800, 640 અને 500 અને 150. 150, 640, 800 ને 500, બરાબર. તો આ બધી રકમ સેમ ટુ સેમ છે, કોઈ પણ જાતનો ફરક નથી. રાજ ખાતાનું ટોટલ પણ આંકડા પણ ધ્યાનમાં રાખવાનું. સૈયદના ખાતામાં હનીફનું નામ આવશે અને હનીફના ખાતામાં સૈયદનું નામ આવશે. થઈ ગયું મિત્રો. હવે આપણે ખાલી રાજ ખાતા મળી ગયા. હવે ખર્ચા હનીફના જે હનીફના ખાતે લખવાના છે, તો હનીફનું ખાતું આવ્યું. તો હનીફના ખાતે જે ખર્ચા કીધા હતા 150, 800, 640, 500, 150, 800, 640 ને 500. એટલે હનીફને લગતા ખર્ચા હનીફના ખાતામાં લખવાના, સૈયદને લગતા ખર્ચા સૈયદને ખાતે લખવાના. સૈયદના 400 અને 220,
સૈયદના 400 અને 220 બંનેના ઉધાર બાજુ રાશનું જોવાનું. ઉધાર બાજુને આ બંને બાજુ કયા ખાતાને લાગુ પડે છે ખાતામાં જમા બાજુ લખવાનું. હનીફના ખર્ચા હનીફના ખાતામાં જમા બાજુ, સૈયદના ખર્ચા સૈયદના ખાતામાં જમા બાજુ લખાવાય. બરાબર, પતી ગયું. હવે મિત્રો વેચાણ છે 32,000નું. બરાબર છે. તો વેચાણ જે છે એ કોને કર્યું છે? હનીફે. બરાબર છે. તો હનીફે બેંક ખાતે લખશે. કોના ખાતે લખશે? બેંક ખાતે. અને હનીફના ચોપડાને સૈયદના ચોપડે હનીફનું ખાતું છે. હનીફના ચોપડામાં રાસ ખાતે વેચાણ આવશે. શું આવશે? રાસ ખાતે. બરાબર, રાસ ખાતે જમા, તે હનીફ ખાતે ઉધાર. હનીફ ખાતાની ઉધાર બાજુ રાસ ખાતે, રાસ ખાતાની જમા બાજુ. તો એ મિત્રો થઈ ગયું. હવે ખર્ચા બધું થઈ નફો. તો આ બાજુનું ટોટલ 32,000માંથી આ બધા બાદ કરતો નફો 62,090 આવશે. તો એના અડધા 3145 થશે. એ બંનેના ખાતામાં લખી નાખો જમા તરીકે, હનીફના ખાતામાં અને સૈયદના ખાતામાં. બરાબર, બંનેના ખાતામાં આપણે 3145 મિત્રો લખી નાખ્યા. તો સૌથી પહેલાં હવે જમા બાજુનું ટોટલ મારવાનું 26,765. તો આ 10,000 છે, 26માંથી 10 જાય તો 16,765 આવે. 26,765 સરવાળો મળી ગયો. આ બાજુનું પૂરા 32,000 ટોટલ આવે છે. તો બધું આ બાજુ 32,000 છે, પણ આ બાજુ 32,000, આ બાજુ ઉધાર બાજુ 32,000. તો આ બાજુ 32,000માંથી આટલા બાદ કરો એટલે 16,675 ખૂટશે. તો એ બેંક ખાતે લખાશે. બંનેની બાકી જો, આની જમા બાકી છે, આની ઉધાર બાકી છે. બંનેની બાકી સરખી આવી. બંનેની બાકી કેટલી આવી? સરખી આવી માટે આપણે દાખલો સાચો છે, ઉદાહરણમાંથી ગણેલો છે. તો મિત્રો જેમ પહેલાં જેમ સાદા દાખલા ગણતા હતા એમને એમ દાખલો ગણી છે. આમાં કોઈ જાતનો ફરક નથી. એક ઊંડી વટાવની ધ્યાનમાં રાખવાનો કે જો ભાગીદારોએ ભોગવવાની હોય તો બંને ભાગીદારોમાં લખવાની, નહીંતર ખાલી રાસના ખાતામાં આવે. અને તે સૂચના આપી હોય તો, સૂચના ન આપી હોય તો લેણી ઊંડીની એન્ટ્રી રાસ ખાતામાં ન આવે, પણ લેણી ઊંડીની રકમ જેને લખી હોય એના ખાતામાં લેણી ઊંડી આવે, અને જેને સ્વીકારી હોય એના ખાતામાં દેવી ઊંડી લખાય. બસ આટલો જ સમજવાનું છે, બાકી તમને બધી ખબર છે. તો મિત્રો હવે આના પછી વિડીયોની અંદર 1-2 દાખલા સ્વાધ્યાયના કરી આ સ્વાધ્યાય આપણે પૂરું કરશું. તો જય સિયારામ, જય દ્વારિકાધીશ. આવજો મિત્રો.